શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આજે આપણે જ્યાં ઊભા છીએ, જ્યાં આસપાસ મોટી મોટી ગગનચુંબી ઇમારતો છે, ભીડભાડવાળા રસ્તાઓ અને ટ્રાફિક દેખાય છે, જો આ જ જગ્યાએ સમયના ચક્રને 20 લાખ વર્ષ પાછળ ફેરવી દેવામાં આવે તો શું જોવા મળે? અરે એ દૃશ્ય તો કંઈક અલગ જ હશે. મતલબ કદાચ એકદમ ભયાનક. હા, જરા કલ્પના કરીએ. જ્યાં આજે સપાટ રસ્તાઓ છે ત્યાં જમીન ફાટી રહી છે. અંદરથી ધગધગતો લાલચોળ લાવા બહાર આવી રહ્યો છે અને એ જ જમીન પર કદાચ આફ્રિકાથી હજારો કિલોમીટરની સફર કાપીને આવેલા આદિમાનવો હાથમાં પથ્થરના અણીદાર હથિયારો લઈને શિકાર માટે ઝાડીઓમાં છુપાઈને બેઠા છે. સાંભળવામાં આ કોઈ હોલિવૂડની સાયન્સ ફિક્શન ફિલ્મનો સીન લાગે, પણ ખરેખર આ આપણા જ પ્રદેશનો વાસ્તવિક ભૂતકાળ છે. એક્ઝેક્ટલી. અને આપણે મોટાભાગે ઇતિહાસને માત્ર રાજા રજવાડા કે તેમના યુદ્ધો અને તારીખોની એક કંટાળાજનક યાદી માની લેવાની ભૂલ કરીએ છીએ. સાચી વાત છે. પણ વાસ્તવમાં ઇતિહાસ એ માત્ર ગોખવાની તારીખો નથી. જુઓ, તે પૃથ્વી પર થયેલી ભૌગોલિક ઘટનાઓ, આબોહવામાં આવેલા પરિવર્તનો અને જીવંત રહેવા માટે માનવીએ કરેલા હજારો વર્ષોના સંઘર્ષની એક અતૂટ સાંકળ છે. બરાબર. જો આ સાંકળને કાર્યકારણના સંબંધ સાથે સમજીએ, મતલબ કે કોઈ ઘટના શા માટે બની તેના લોજિક સાથે, તો સ્પર્ધાત્મક પરીક્ષાના સૌથી અઘરા અને ગૂંચવી નાખતા પ્રશ્નો પણ એકદમ સરળ બની જાય. અને એટલે જ આજનો આપણો આ ડીપ ડાઇવ કોઈ સામાન્ય ક્લાસરૂમ લેક્ચર નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા દરેક ઉમેદવારો માટે આ એક અલ્ટ્રા હાઈ રિટેન્શન માસ્ટર ક્લાસ છે. જી, બિલકુલ. અહીં આપણે કોઈ ગોખણપટ્ટી નથી કરવાની. હા, આજે આપણે પુરાતત્વીય માહિતી, ભૌગોલિક કાળ અને આપણા ગુજરાતના નામકરણના ઇતિહાસને એવી રીતે સમજવાનો છે જાણે કે કોઈ નેટફ્લિક્સની હાઈ બજેટ ડોક્યુમેન્ટરી ચાલી રહી હોય. તો ચાલો આ આખી માહિતીને સ્ટેપ બાય સ્ટેપ અનપેક કરીએ. સૌથી પહેલાં ભૂસ્તરશાસ્ત્ર અને કાળક્રમથી શરૂઆત કરીએ. આ લાવા અને હિમયુગની વાર્તા પાછળનું વિજ્ઞાન શું છે? આ સમજવા માટે આપણે પૃથ્વીના ભૂસ્તરીય ઇતિહાસના સ્તરો ખોલવા પડે. સૌથી પહેલા આવે છે ધારવાડ ભૂસ્તર. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને વડોદરામાં આ ખડકોના સ્તરો જોવા મળે છે. અચ્છા, એટલે આ પૃથ્વીની એકદમ શરૂઆતનો સમય? હા, શરૂઆતના સમયમાં પૃથ્વી એકદમ ગરમ હતી અને તેના પર કોઈ જ જીવસૃષ્ટિ ન હતી. આ નિર્જીવ સમયગાળાને અજીવમય યુગ અથવા તો એઝોઇક એરા કહેવામાં આવે છે. એટલે કે એકદમ શૂન્યતાવાળો સમય. પણ તો પછી પૃથ્વી પર જીવનની શરૂઆત કઈ રીતે થઈ? લાખો વર્ષોની પ્રક્રિયા પછી ધીમે ધીમે પૃથ્વી ઠંડી પડી અને જીવસૃષ્ટિનો સંચાર થયો. આ જીવમય સમયગાળાને મુખ્ય 4 ભાગમાં વહેંચી શકાય. અજીવમય યુગ પછી તરત જ આવ્યો પ્રાચીન જીવમય યુગ, જેના સ્તરો ગુજરાતમાં દાતા, પાલનપુર અને ઈડર આસપાસ જોવા મળે છે, ખરું ને? એક્ઝેક્ટલી. અને ત્યારબાદ આવ્યો મધ્યજીવમય યુગ. અહીં એક બહુ જ રસપ્રદ ભૌગોલિક ઘટના બની હતી. એ સમયે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ ભારત અને આફ્રિકા આ ત્રણેય ખંડો એકબીજા સાથે જોડાયેલા હતા. શું વાત છે! હા, અને ઉત્તર ભારતનો મોટો ભાગ યુરેશિયન મહાસાગરમાં ડૂબેલો હતો. આ જે વિશાળ જોડાયેલો ભૂભાગ હતો તેને ગોંડવાના ખંડ તરીકે ઓળખવામાં આવતો. એક મિનિટ, થોડું ઊભા રહો. ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને આપણું દક્ષિણ ભારત અને કચ્છ એકબીજા સાથે જોડાયેલા હતા. આ આપણે કઈ રીતે ખાતરીપૂર્વક કહી શકીએ? મતલબ લાખો વર્ષો પહેલાં કંઈ આપણી પાસે સેટેલાઇટ ઇમેજ કે નકશા તો નહોતા? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. આમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે આપણે આ વસ્તુ પ્લેટ ટેક્ટોનિક્સ અને અશ્મિઓ એટલે કે ફોસિલ્સની મદદથી સાબિત કરી શકીએ છીએ. ઓહ, ફોસિલ્સ પરથી? હા, જુઓ, કચ્છ, ધ્રાંગધ્રા અને વઢવાણમાંથી મધ્યજીવમય યુગની વનસ્પતિ અને ડાયનોસોર જેવા પ્રાણીઓના જે અશ્મિઓ મળ્યા છે, બરાબર તેવા જ અશ્મિઓ ઓસ્ટ્રેલિયા અને માડાગાસ્કરના ખડકોમાંથી પણ મળ્યા છે. અરે વાહ! આના પરથી વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર આવ્યા કે એક સમયે આ જમીનના ટુકડાઓ એક જ વિશાળ ખંડનો ભાગ હતા, જે સમય જતાં ટેક્ટોનિક પ્લેટ્સની હિલચાલને કારણે છૂટા પડ્યા. આ ખરેખર અદ્ભુત છે. મતલબ ભૂગોળના પુરાવાઓ જ ઇતિહાસની વાર્તા કહી રહ્યા છે. બિલકુલ. અને પછી આવે છે સૌથી મહત્વનો યુગ, નૂતન જીવમય યુગ અથવા સિનોઝોઇક એરા.
આ એ સમય છે જ્યારે પૃથ્વી પર માનવીઓ જન્મ થયો. અચ્છા, એટલે માનવ ઉત્ક્રાંતિની શરૂઆત થઈ. હા, આ યુગમાં ઉત્તર ગોળાર્ધમાં સળંગ 7 હિમયુગો આવ્યા અને ગયા. આબોહવા અત્યંત ઠંડી અને પછી ગરમ થતી રહી, જેના કારણે નદીઓના પ્રવાહો બદલાયા અને કાંપવાળી જમીનોનું નિર્માણ થયું. અને આ જ સમયગાળામાં પૃથ્વીના પેટાળમાંથી પ્રચંડ જ્વાળામુખી ફાટ્યા. ધગધગતો લાવા જમીનની તિરાડોમાંથી બહાર આવ્યો અને સપાટ સ્તરો પર પથરાઈ ગયો. લાવાના આ પથરાયેલા સ્તરો ઠરી ગયા પછી જે કઠણ બેસાલ્ટ ખડકો બન્યા તેને આપણે ડક્ટન ટ્રેપ કહીએ છીએ. એટલે આજે આપણે જે પાવાગઢ કે ગિરનાર પર્વત જોઈએ છીએ તે કોઈ સામાન્ય પર્વતો નથી, પણ લાવાના થર છે. પણ મારો પ્રશ્ન એ છે કે આ લાવા પથરાવા પાછળનું પરિણામ શું આવ્યું? મતલબ, આ ભૂગોળની અસર માનવ જીવન પર શું થઈ? બહુ જ સારો પ્રશ્ન છે. લાવાના આ ખડકો સમય જતાં હવામાનની અસરથી તૂટ્યા અને તેમાંથી કાળી જમીન બની. આ કાળી જમીન કપાસના પાક માટે ઉત્તમ છે, જેણે ભવિષ્યમાં ગુજરાતને સુતરાઉ કાપડના ઉદ્યોગનું કેન્દ્ર બનાવ્યું. ઓહ, એટલે ભૌગોલિક ઘટનાઓ સીધી જ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી છે? બિલકુલ. આ ઉપરાંત આ જ સ્તરોમાંથી અકીક અને તેલના ખનિજો મળે છે. અને સૌથી અગત્યની વાત, ગુજરાતના આ બીજા હિમયુગના સમયગાળામાં જ માનવકૃત ઓજારોના જૂનામાં જૂના નમૂના જોવા મળે છે. એટલે કે આફ્રિકાથી માનવીએ ગુજરાત તરફ સ્થળાંતર કર્યું. અહીં એક પ્રશ્ન એ પણ થાય કે આદિમાનવે આફ્રિકાથી છેક ગુજરાત સુધીનું આટલું લાંબુ સ્થળાંતર શા માટે કર્યું હશે? કારણ કે હિમયુગ દરમિયાન આબોહવા અત્યંત કઠોર હતી. ખોરાક અને પીવાલાયક પાણીની શોધમાં માનવીઓ નદીઓના પ્રવાહ અને દરિયાકિનારાના રસ્તાઓ પકડીને એવી જગ્યાઓ તરફ આગળ વધ્યા જ્યાં તાપમાન થોડું અનુકૂળ હોય. બરાબર. ગુજરાતનો વિસ્તાર નદીઓ અને વિપુલ પ્રાકૃતિક સંપત્તિ ધરાવતો હોવાથી તે આદર્શ આશ્રયસ્થાન બની ગયો. આ આખી પ્રક્રિયા સાંભળીને મને ઇતિહાસના અલગ અલગ કાળખંડોને યાદ રાખવા માટે એક જોરદાર સરખામણી યાદ આવે છે. ઘણા ઉમેદવારો પ્રાગૈતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ વચ્ચે કન્ફ્યુઝ થઈ જાય છે. તો આ ત્રણેય તબક્કાઓને આપણે એક બાળકના મગજના વિકાસ સાથે સરખાવી શકીએ. આ બહુ જ રસપ્રદ એંગલ છે. સમજાવો કઈ રીતે? જુઓ, બાળક જ્યારે જન્મે છે ત્યારે તે બોલી કે લખી શકતું નથી. આ છે આપણો પ્રાગૈતિહાસિક કાળ, પ્રી હિસ્ટોરિક એજ. એટલે કે એવો સમય જ્યારે ભાષા કે લિપિની શોધ નહોતી થઈ. માનવી માત્ર ઇશારાઓ, અવાજો કે ચિત્રોથી કામ ચલાવતો. બરાબર. પછી બાળક થોડું મોટું થાય છે. તે દિવાલ પર કે કાગળ પર આડાઅવળા લીસોટા કરે છે. તે કંઈક લખવાનો પ્રયત્ન કરે છે, પણ આપણે લીસોટા વાંચી કે સમજી શકતા નથી. આ છે આપણો આદ્ય ઐતિહાસિક કાળ, પ્રોટો હિસ્ટોરિક એજ. એટલે કે લિપિની શોધ તો થઈ ગઈ, લોકો લખતા થઈ ગયા, પણ આજ દિન સુધી આધુનિક માનવી તેને ઉકેલી શક્યા નથી. સિંધુ ખીણની સભ્યતા આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બાળક જ્યારે સ્કૂલે જાય છે અને સ્પષ્ટ વાક્યો લખતું વાંચતું થઈ જાય છે, જેને બધા સમજી શકે છે, ત્યારે એને કહેવાય ઐતિહાસિક કાળ, હિસ્ટોરિક એજ, જ્યાં આપણને સ્પષ્ટ લેખિત પુરાવાઓ મળે છે. બહુ જ સચોટ અને વિઝ્યુઅલ ઉદાહરણ છે. આમાં સમજવા જેવી બાબત એ છે કે જે કાળમાં કોઈ લિપિ નહોતી, એટલે કે તમારો પેલો બાળપણનો તબક્કો, પ્રાગૈતિહાસિક કાળ, તેમાં પણ માનવ બુદ્ધિનો વિકાસ સતત ચાલુ જ હતો. આ પ્રાગૈતિહાસિક કાળને હથિયારોના પ્રકાર પરથી 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે: પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. પરીક્ષાની દૃષ્ટિએ આ ત્રણેય વચ્ચેનો તફાવત જાણવો બહુ જરૂરી છે. બિલકુલ. સૌથી પહેલા પ્રાચીન પાષાણ યુગ. આ યુગમાં આદિમાનવ સંપૂર્ણપણે ભટકતું જીવન જીવતો, મોટા બેડોળ પથ્થરોના અને હાડકાના હથિયારથી શિકાર કરતો. અને આ યુગમાં સૌથી ક્રાંતિકારી શોધ થઈ અગ્નિની શોધ. અચ્છા, એટલે અગ્નિથી તે ઠંડી સામે રક્ષણ મેળવતો થયો અને માંસ શેકીને ખાતો થયો. હા, ગુજરાતમાં આ સમયના અવશેષો સૌ પ્રથમવાર 1893માં ભૂસ્તર શાસ્ત્રી રોબર્ટ બ્રુસ ફૂટ દ્વારા મહેસાણા જિલ્લામાં સાબરમતી નદીના કાંઠે આવેલા કોટ અને પેઢામલી પાસેથી શોધવામાં આવ્યા હતા. ફૂટ સાહેબને જમીનમાંથી ક્વાર્ટઝાઇટ પથ્થરમાંથી બનેલા ઓજારો મળ્યા હતા. એટલે અગ્નિની શોધ એ માનવજાતનું પહેલું સુરક્ષા કવચ હતું. અને પછી જ્યારે મધ્ય પાષાણ યુગ આવ્યો ત્યારે હથિયારોમાં મોટો ફેરફાર જોવા મળ્યો, ખરું ને?
હા, મધ્ય પાષાણ યુગમાં વાતાવરણ ગરમ થવા લાગ્યું હતું. વિશાળ કદના પ્રાણીઓ લુપ્ત થવા લાગ્યા અને હરણ જેવા ઝડપી પ્રાણીઓની સંખ્યા વધી. હવે મોટા અને વજનદાર પથ્થરથી આવા ઝડપી પ્રાણીઓનો શિકાર કરવો અશક્ય હતો. એટલે માનવીએ કંઈક નવું વિચારવું પડ્યું. એક્ઝેક્ટલી. માનવીએ બુદ્ધિ દોડાવી અને શિકાર માટે બહુ જ નાના, ધારદાર અને એરોડાયનામિક પથ્થરના ઓજારો બનાવ્યા, જેને તીર કે ભાલાની આગળ લગાવીને દૂરથી શિકાર કરી શકાય. આ નાના ઓજારોને માઇક્રોલિથ કહેવાય છે. માઇક્રોલિથ, વાહ! આ તો શુદ્ધ ફિઝિક્સનો ઉપયોગ હતો. પુરાતત્વવિદ એચ.ડી. સાંકળિયાએ લાંગણજ ખાતેથી આ સમયના માનવ કંકાળ શોધી કાઢ્યા, જે દર્શાવે છે કે આ સમયનો માનવી હવે ધીમે ધીમે શિકારની સાથે પશુપાલન તરફ વળ્યો હતો. આ તો આખું એન્જિનિયરિંગ અને ઇવોલ્યુશન એક સાથે ચાલી રહ્યું હતું. અને ત્યાર પછી ત્રીજો તબક્કો, નૂતન પાષાણ યુગ. આમાં તો માનવીએ પોતાની જીવનશૈલી જ બદલી નાખી. હા, કારણ કે વાતાવરણ એકદમ સ્થિર થઈ ગયું હતું. નૂતન પાષાણ યુગમાં માણસ અન્ન સંગ્રાહકમાંથી અન્ન ઉત્પાદક બની ગયો. ખેતીની શરૂઆત થઈ. અને ખેતી માટે એક જ જગ્યાએ રોકાવું પડે, એટલે સ્થાયી જીવનની શરૂઆત થઈ. બિલકુલ. આ જ સમયે પૈડાની એટલે કે ચક્રની શોધ થઈ, જેનાથી મુસાફરી, સામાન હેરફેર અને માટીના વાસણો બનાવવાનું સરળ બની ગયું. અને આ જ યુગના અંત ભાગમાં તાંબા ધાતુની શોધ થઈ. લાંઘણજ, સુરત, તાપી અને ડાંગમાંથી આ સમયના ખેતીના ઓજારો મળ્યા છે. અને ખેતી અને ધાતુની શોધ પછી સમાજનો વિકાસ ઝડપી બન્યો, મોટા નગરો બન્યા અને આપણે સિંધુ ખીણની સભ્યતા એટલે કે આદ્ય ઐતિહાસિક કાળમાં પ્રવેશ્યા. પણ આ બધી ભૌગોલિક અને ઉત્ક્રાંતિની વાતોને સાંકળીને એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? જુઓ, કાળી જમીન બની, નદીઓ બની, માનવો ત્યાં સ્થાયી થયા અને સમુદાયો બન્યા. પણ આ જમીનને, આ પ્રદેશને કોઈ ચોક્કસ ઓળખ તો આપવી પડે ને. આજે જેને આપણે ગર્વથી ગુજરાત કહીએ છીએ, તે હંમેશાથી ગુજરાત તો નહોતું જ. તો આ નામકરણનો ઇતિહાસ અને તેની યાત્રા કેવી રીતે શરૂ થઈ? આ યાત્રા પૌરાણિક કથાઓ અને ભૌગોલિક વ્યૂહરચનાઓ સાથે જોડાયેલી છે. સૌથી પહેલા વાત કરીએ આનર્તની. વૈવસ્વત મનુના પુત્ર અને શર્યાતીના પુત્રનું નામ હતું આનર્ત. ઓહ, એટલે આ આનર્તના નામ પરથી પ્રાચીન કાળમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના પ્રદેશને આનર્ત કહેવામાં આવતો હતો. હા, અને આનર્તની રાજધાની હતી આનર્તપુર, જેને આજે આપણે વડનગર તરીકે ઓળખીએ છીએ. એટલે વડનગરનો ઇતિહાસ છેક પૌરાણિક કાળ સુધી લંબાયેલો છે. અને ત્યાર પછી જ યાદવો અને ભગવાન શ્રી કૃષ્ણની એન્ટ્રી થાય છે. પણ મને અહીં એક પ્રશ્ન થાય છે. બોલો. મથુરામાં જરાસંઘ અને શિશુપાલનો ત્રાસ હતો, એ વાત સાચી. પણ યાદવોએ સ્થળાંતર કરવા માટે આખો દેશ પાર કરીને છેક સૌરાષ્ટ્રના દરિયા કિનારાને જ કેમ પસંદ કર્યો? આટલું મોટું સ્થળાંતર શા માટે? અહીં શ્રીકૃષ્ણની જબરદસ્ત વ્યૂહરચના હતી. જુઓ, મથુરા જમીનથી ઘેરાયેલું હતું, જ્યાં ચારે બાજુથી હુમલો થઈ શકે. પણ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો કુદરતી સંરક્ષણ પૂરું પાડતો હતો. દરિયાઈ માર્ગે દુશ્મનો માટે હુમલો કરવો મુશ્કેલ હતો. સેફટી પર્પઝ. એક્ઝેક્ટલી. અને બીજું કે દરિયા કિનારો હોવાથી ભવિષ્યમાં સમુદ્રી વ્યાપાર એટલે કે મેરીટાઈમ ટ્રેડ માટેની અપાર શક્યતાઓ હતી. કુશસ્થળી પાસે દ્વારાવતી એટલે કે હાલનું દ્વારકા વસાવીને યાદવોએ માત્ર સુરક્ષા જ નહીં પણ આર્થિક સમૃદ્ધિનો પાયો પણ નાખ્યો. વાહ! અને એક રસપ્રદ ફેક્ટ એ છે કે પૌરાણિક વંશાવળી મુજબ જો મનુથી ગણતરી કરવામાં આવે તો શ્રીકૃષ્ણ 61માં પુરુષ હતા. આ તો એકદમ માસ્ટર સ્ટ્રોક હતો. એટલે ઉત્તર ગુજરાત આનર્ત અને સૌરાષ્ટ્ર યાદવોનું કેન્દ્ર બન્યું. તો પછી દક્ષિણ ગુજરાત માટે શું નામ હતું? મૈત્રક કાળમાં દક્ષિણ ગુજરાત માટે લાટ શબ્દ વપરાતો હતો. આ પ્રદેશ તેના વ્યાપાર માટે એટલો સમૃદ્ધ હતો કે લાટ નામનો પ્રભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે? એટલે કોઈ વિદેશી પુસ્તકોમાં એનો ઉલ્લેખ છે? હા, તો તેનો ઉલ્લેખ ગ્રીક પ્રવાસી ટોલેમીના ભૂગોળમાં, વાત્સ્યાયનના કામસૂત્રમાં અને છેક શ્રીલંકાના પાલી ભાષામાં લખાયેલા બૌદ્ધ ગ્રંથો દીપવંશ અને મહાવંશમાં પણ જોવા મળે છે. આ ખરેખર વિચારવા જેવું છે કે શ્રીલંકાના પ્રાચીન ગ્રંથોમાં આપણા ગુજરાતના વિસ્તારનો ઉલ્લેખ છે. બિલકુલ. ત્યાર પછી 6ઠ્ઠી સદીમાં દક્ષિણ રાજસ્થાનના ભિન્નમાલ પ્રદેશને અને અનુમૈત્રક કાળમાં આબુની ઉત્તરે આવેલા પ્રદેશને
ગુર્જર દેશ તરીકે ઓળખવામાં આવતો. અચ્છા. સોલંકી કાળમાં મૂળરાજ પ્રથમના સમયથી આ ગુર્જર દેશ શબ્દ વધુ પ્રચલિત બન્યો અને વિસ્તાર નક્કી થયો. મૂળરાજ પ્રથમ પોતાને ગુર્જર નરેશ કહેવડાવતો હતો. અહીંથી જ્ઞાનનો એક નવો તંતુ જોડાય છે. આ ગુર્જર દેશથી ગુજરાત શબ્દ કેવી રીતે બન્યો? આમાં ભાષાકીય ઉત્ક્રાંતિ અને વિદેશી સંપર્કનો મોટો હાથ છે. અરબ વ્યાપારીઓ વ્યાપાર અર્થે આ દરિયા કિનારે આવતા હતા. અરબી ભાષામાં પ્રદેશવાચક બહુવચન માટે શબ્દની પાછળ આત પ્રત્યય લગાડવામાં આવે છે. ઓહ, આત પ્રત્યય. હા, તેથી અરબોએ ગુર્જર શબ્દ પાછળ આ પ્રત્યય લગાવીને તેને ગુજરાત નામ આપ્યું. એટલે વ્યાપારી સંપર્કોએ માત્ર અર્થવ્યવસ્થા જ નહીં, પણ આપણી ઓળખનું નામ પણ બદલી નાખ્યું. તો પછી લેખિત સાહિત્યમાં આ ગુજરાત શબ્દ ક્યારે જોવા મળ્યો? લેખિત સાહિત્યમાં સૌપ્રથમ ગુજરાત શબ્દનો ઉલ્લેખ ઈસવીસન 1233માં લખાયેલા આબુરાસ નામની રચનામાં જોવા મળે છે. અને જો ઐતિહાસિક રીતે વધુ વિશ્વસનીય ઉલ્લેખની વાત કરીએ તો 1556માં પદ્મનાભ દ્વારા રચિત કાહ્નડદે પ્રબંધમાં ગુજરાત નામનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. બરાબર છે. અને તમને ખબર છે, 13મી સદીમાં આવેલા ઇટાલિયન પ્રવાસી માર્કો પોલોએ પણ પોતાના પ્રવાસ વર્ણનમાં ગુજરાત નામનો પ્રયોગ કર્યો હતો. આ જ સમયગાળા દરમિયાન પ્રાચીન કાળના સુરોષ્ટ કે સોરઠને મરાઠા શાસન આવતા કાઠિયાવાડ તરીકે ઓળખવામાં આવવા લાગ્યું. આખી યાત્રા ભૌગોલિક અને રાજકીય ઉત્ક્રાંતિનું એક ઉત્તમ ઉદાહરણ છે. પણ હવે મેઇન વાત, આ બધી માહિતીને સ્પર્ધાત્મક પરીક્ષા માટે મગજમાં કાયમ માટે કઈ રીતે ફિટ કરવી? પરીક્ષામાં પ્રાચીન નામો અને પુસ્તકોના નામ યાદ રાખવા માટે આપણે એસોસિએશન મેથડ એટલે કે સાંકળ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. હા, સ્મૃતિને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે કોઈ ઓળખીતી વસ્તુ સાથે નવી માહિતીને જોડવી બહુ જરૂરી છે. ઉદાહરણ તરીકે નદીઓના નામ લઈએ. મહી નદીને વિદેશી પ્રવાસી ટોલેમીએ કયું નામ આપ્યું? મોફિસ. અને અરબ યાત્રી અલ બરૂનીએ તેને કયું નામ આપ્યું? મહિન્દ્રી. આ ત્રણેય નામોને યાદ રાખવા માટે તેમાં રહેલા મ અક્ષરની સાંકળ બનાવી શકાય. અરે વાહ! એટલે એમથી મહી, એમથી મોફિસ અને એમથી મહિન્દ્રી. બિલકુલ. એવી જ રીતે હેરોડોટસ, જેને વિશ્વ ઇતિહાસના પિતા કહેવાય છે, તેમણે લખેલા પુસ્તકનું નામ છે હિસ્ટોરિકા. જ્યારે મેગેસ્થેનીઝ, જેને ભારતીય ઇતિહાસના પિતા કહેવાય છે, તેમણે લખ્યું ઇન્ડિકા. લેખક અને પુસ્તકના નામ વચ્ચેનો આ પ્રાસ ગોખણપટ્ટી એકદમ ઘટાડી દે છે. અને વડનગરના પ્રાચીન નામો યાદ રાખવા માટે પણ એક રસપ્રદ વાક્ય બનાવી શકાય. જુઓ, વડનગરના 3 પ્રાચીન નામો છે: આનંદપુર, આનર્તપુર અને ચમત્કારપુર. આના માટે મારી પાસે એકદમ રમૂજી મેમરી ટ્રિક છે. આનંદમાં આવીને આનર્તે ચમત્કાર કર્યો. બસ આ એક વાક્ય યાદ રાખો એટલે 3 નામ યાદ રહી જાય. બહુ જ સરસ ટ્રીક છે. આ સિવાય કેટલાક પ્રાચીન વનોના નામ પણ મહત્વના છે, જેમ કે દંડકારણ્ય. આ વિસ્તાર દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્રના નાસિક સુધી ફેલાયેલો હતો. આજના ડાંગ શબ્દની ઉત્પત્તિ આ દંડકારણ્યમાંથી જ થઈ છે. બિલકુલ. અને ભરૂચ પાસે આવેલું કૌરંટક વન તથા દેવભૂમિ દ્વારકા પાસે આવેલું કિસમ વન, જ્યાં દંતકથા મુજબ ભીમ અને હિડિંબાના વિવાહ થયા હતા. અને 12 જ્યોતિર્લિંગમાંનું એક નાગેશ્વર પણ ત્યાં જ આવેલું છે. સાચી વાત. આ બધી મેમરી ટ્રિક્સથી માહિતી મગજમાં એક ચિત્રની જેમ છપાઈ જાય છે. ચલો, હવે આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી છે તેને એક એક્ટિવ રિકોલના માધ્યમથી ચકાસીએ. આપણે આગળ માનવ ઉત્ક્રાંતિ અને ભૌગોલિક કાળની વાત કરી હતી. મને યાદ કરાવવા દો, આપણે પૈડાની શોધ કયા યુગમાં થઈ હતી તેની ચર્ચા કરી હતી. હા, પૈડાની અને ખેતીની શોધ એ નૂતન પાષાણ યુગમાં થઈ હતી, જ્યારે માનવીએ સ્થાયી જીવનની શરૂઆત કરી. અને લાવાના પથરાવાથી બનેલો ડેક્કન ટ્રેપ, જેમાંથી કાળી જમીન બની, તે નૂતન જીવમય યુગ એટલે કે સિનોઝોઇક એરામાં બન્યો હતો. બરાબર. ચલો, અન્ય કેટલાક તથ્યોનું રેપિડ ફાયર રિવિઝન કરી લઈએ. મરાઠા શાસન દરમિયાન સૌરાષ્ટ્ર કયા નામે ઓળખાતું? તો જવાબ છે કાઠિયાવાડ. વાત્રક નદીનું પ્રાચીન નામ શું છે? વાત્રઘની. ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ કયા સાહિત્યમાં જોવા મળે છે? બાણભટ્ટ રચિત હર્ષચરિતમાં. ગણદેવીનું પ્રાચીન નામ શું હતું? ગુણપાદિકા. અને ખેડાનું? ખેટક. વાહ! આ રીતે વારંવાર રિકોલ કરવાથી ન્યુરલ પાથવેઝ મજબૂત બને છે. હા,
પણ હવે આપણે આજના સેશનના સૌથી મહત્વના પડાવ એટલે કે એક્ઝામ અટેક સેક્શનમાં પ્રવેશી રહ્યા છીએ. ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર સેટર સીધા ફેક્ચ્યુઅલ પ્રશ્નો પૂછવાને બદલે વિધાનવાળા અથવા નજીકના વિકલ્પોવાળા પ્રશ્નો પૂછીને ઉમેદવારોને અટકાવવાનો પ્રયાસ કરે છે. જો આપણે આ બાબતને મોટા ચિત્ર સાથે એટલે કે બ્રોડર પર્સ્પેક્ટિવથી જોડીએ તો કેટલાક કન્ફ્યુઝિંગ ઉદાહરણો સામે આવે છે. હા, આવા પ્રશ્નોમાં બહુ જ નાનો તફાવત હોય છે જે મેરિટ નક્કી કરે છે. ઉદાહરણ તરીકે જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ જાણવાનું સૌપ્રથમ પુસ્તક કયું, તો તેનો સાચો જવાબ છે આર્કિયોલોજી ઓફ ગુજરાત, જેના લેખક હસમુખ સાંકળિયા છે. બરાબર. અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આ પુસ્તક પુરાતત્વીય દ્રષ્ટિએ લખાયું છે, પરંતુ જો પ્રશ્નમાં માત્ર એક શબ્દ બદલીને એમ પૂછવામાં આવે કે ગુજરાતનો ઇતિહાસ લખનાર સૌપ્રથમ વ્યક્તિ કોણ, તો જવાબ સંપૂર્ણપણે બદલાઈ જશે. અરે, તો શું જવાબ આવશે? ત્યાં જવાબ આવશે પ્રાણલાલ એડલજી ડોસા. ઓહ, આ બારીક તફાવત જ સમજવાનો છે. પ્રાચીન ઇતિહાસ જાણવાનું સૌપ્રથમ પુસ્તક અને ઇતિહાસ લખનાર સૌપ્રથમ વ્યક્તિ, આ બે વચ્ચેનો ભેદ સ્પષ્ટ હોવો જોઈએ. અને જો એમ પૂછવામાં આવે કે અમદાવાદનો ઇતિહાસ લખનાર સૌપ્રથમ વ્યક્તિ કોણ, તો જવાબ આવશે મગનલાલ વખતચંદ શેઠ. બરાબર છે. આ જ પ્રકારનું કન્ફ્યુઝન ઉપનામોમાં પણ જોવા મળે છે. આપણે અગાઉ જોયું કે ભારતીય ઇતિહાસના પિતા મેગેસ્થનીઝ છે, પરંતુ જો પ્રશ્ન પૂછાય કે ભારતીય ઇતિહાસ પુરુષ કોણ, તો જવાબ આવશે વેદવ્યાસ એટલે કે કૃષ્ણદ્વૈપાયન. અને જો ગુજરાતના ઇતિહાસ પુરુષ પૂછવામાં આવે તો સેનાપતિ વિજયન ભટ્ટારકનો ઉલ્લેખ થાય છે. પરીક્ષા ખંડમાં બેસતા પહેલા આવા ઝીણવટભર્યા તફાવતો પ્રત્યે સભાનતા હોવી અત્યંત આવશ્યક છે. તો આજના આ ડીપ ડાઈવમાં આપણે ભૂસ્તરશાસ્ત્રના અજીવમય યુગથી લઈને લાવાના પથરાવા સુધીની વૈજ્ઞાનિક પ્રક્રિયા જોઈ. આફ્રિકાથી આવેલા આદિમાનવે કઈ રીતે અગ્નિથી લઈને માઇક્રોલિથ હથિયારો સુધીની સફર કાપી તે પણ સમજ્યા. હા, અને ભગવાન શ્રી કૃષ્ણની કુશળ રાજકીય વ્યૂહરચનાથી લઈને અરબ વેપારીઓના પ્રભાવથી ગુજરાત શબ્દ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો તે બધું જ એક વાર્તાની જેમ મગજમાં ઉતાર્યું. આ ઐતિહાસિક સફરના અંતે એક અત્યંત રોમાંચક અને વિચારવા મજબૂર કરતું મુદ્દો સામે આવે છે. કયો મુદ્દો? આપણે પથ્થરના હથિયારો બનાવતા શીખ્યા, સ્થાયી જીવન જીવતા શીખ્યા અને ધીમે ધીમે વિકસતી ભાષાઓ અને નગરો વિશે જાણ્યો. પણ વિચારો, આદ્ય ઐતિહાસિક કાળની સિંધુ ખીણની સભ્યતાની જે લિપિ છે, જે આપણા જ વિસ્તારમાં હજારો વર્ષો પહેલાં વપરાતી હતી, તે આજે પણ એક વણ ઉકેલાયેલો કોયડો છે. સાચી વાત છે. પણ આ લિપિ જો ઉકેલાઈ જાય તો શું થાય? જે દિવસે દુનિયાના વિજ્ઞાનીઓ કે ભાષાશાસ્ત્રીઓ આ લિપિને ઉકેલવામાં સફળ થશે, તે દિવસે કદાચ આપણે અત્યાર સુધી જે ઇતિહાસ ભણ્યા છીએ તે આખો બદલાઈ જશે. કોને ખબર, એ જૂની માટીની મહોરો પર કેવા ચોંકાવનારા રહસ્ય છુપાયેલા હશે. કદાચ ત્યાં એવી કોઈ સામાજિક વ્યવસ્થા, આબોહવા વ્યવસ્થાપનની પદ્ધતિઓ અથવા ટેકનોલોજીનો ઉલ્લેખ હોય જેની આપણે આજે કલ્પના પણ નથી કરી શકતા. એ લિપિ ઉકેલાવી એ માનવ ઇતિહાસની સૌથી મોટી શોધ સાબિત થઈ શકે છે. ખરેખર, આ વિચાર જ કલ્પનાશક્તિને નવી ઉડાન આપે છે. અને આવી જ ઉત્સુકતા, આવી જ કલ્પનાશક્તિ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાનો માર્ગ મોકળો કરે છે. જ્યારે કોઈપણ ઉમેદવાર ઐતિહાસિક માહિતીને માત્ર ડેટા તરીકે નહીં, પણ કારણો અને પરિણામોની એક જીવંત વાર્તા તરીકે મગજમાં વિઝ્યુલાઇઝ કરે છે, ત્યારે પરીક્ષા ખંડના દબાણ વચ્ચે પણ આ દ્રશ્યો અને મેમરી ટ્રિક્સ સહેજતાથી યાદ આવી જાય છે. બિલકુલ. સતત રિવિઝન કરવાની શિસ્ત અને દરેક તથ્ય પાછળનું કારણ જાણવાની જિજ્ઞાસા, આ બંનેનું મિશ્રણ કોઈપણ કઠિન પેપર ક્રેક કરાવી શકે છે. સાચી વાત. તો આજની આ વૈચારિક સફર અહીં જ પૂરી કરીએ. જ્ઞાનની આ જ ઉર્જા અને આત્મવિશ્વાસ સાથે ઇતિહાસને સમજતા રહીએ. આવજો.